મિત્રો ચમસો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો આપણે બનાવીશું આજે પલાળેલી દાળમાંથી ખમણ ઢોકળા. તો એના માટે આપણે એક વાટકી ભરીને દાળ લઈ લીધી. તો ઘરના 4 વ્યક્તિને ચાલી જાય. તો દાળને હવે સરસ રીતે 3 થી 4 વખત ધોઈ લઈશું. આ રીતે ધોઈ અને એના ઉપરનું જે પડ હોય આ વાઈટ પાણી નીકળે એ આપણે કાઢી દઈશું. તો દાળને આપણે ધોઈ દીધી સરસ રીતે. હવે એને 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. તો એક પાલું ભરીને પાણી રેડી હોય 4-5 કલાક માટે પલાળવા દઈશું. ઢોકી અને મૂકી દઈશું 4-5 કલાક માટે. મિત્રો દાળ હવે આપણી પલળીને સરસ તૈયાર થઈ જઈએ. એને હવે મિક્સરમાં ક્રશ કરી લઈશું. જો સરસ પલળી જઈએ આ પાણી બધું કાઢી નાખીશું. હવે થોડી દાળ નાખીને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું અને પાણી થોડુંક રેડીશું. તો આપણું ઢોકળા ખમણનું બેટર તૈયાર થઈ ગયું. હવે એને એક વાસણમાં કાઢી લઈશું. આપણે હવે બેટરમાં લીંબુ નાખીશું અડધી પાટ જેટલું. 4 ચમચી જેવો ચણાનો લોટ, થોડી હળદર નાખીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે જલ્દીથી હાથો લાવવા માટે થોડીક ઈનો નાખીશું. થોડુંક ઉપર પાણી રહેશું ઈનો ઉપર. તો આપણું બેટર તૈયાર ને તો એમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. લીલા મરચાંની પેસ્ટ, થોડી હિંગ. તો ખટાશને બેલેન્સ કરવા માટે થોડી પડ નાખીશું. હવે આપણે થોડું તેલ રેડીશું કે ઠંડા થયા પછી ઢોકળા એકદમ આપણને પોચા લાગે એના માટે થોડું તેલ રેડીશું. તો હવે આપણા બધા મસાલાને મિક્સ કરી દઈશું. હવે બેટરને આપણે પતલું કરવા માટે થોડુંક એક વાસણમાં કાઢીને એક ડીશ મુકાય એટલું પતલું આપણે કરી દઈશું. તો આપણે ઢોકળાને ફૂલાવવા માટે થોડા સોડા નાખીશું. પાતળું કરવા માટે પાણી રેડીશું. સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણા ડીશમાં તેલ લગાવી લીધું હોય અને હવે જે બેટર તૈયાર થયું હોય એને હવામાં રેડી દઈશું. તો બેટરને થાળીમાં સરસ રીતે આ રીતે ફેલાવી દઈશું. એર ના આવે. આ 2-3 મિનિટ પહેલાં પાણી ઉકળવા મૂકી દીધું હતું. હવે ડીશ આપણે એમાં મૂકી દઈશું. ઢોકળા ઉપર આપણે કપડું બાંધી દીધું હોય તો અંદરથી ઉપરથી પાણી પડે નહીં. આમ 15 મિનિટ માટે ફૂલ ગેસ રાખીને અને ચડવા દઈશું. ખોલીને એને ચેક કરીશું. ચડી ગયું ને ફૂલીને તો સરસ તૈયાર થઈ ગયું. શરીરની મદદથી જોઈશું. શરીર એકદમ ચોખ્ખી આવે તો ચડી ગયું. તો હવે ડીશને કાઢી લઈશું. ખમણ ઢોકળા ડીશ આપણી તૈયાર થઈ જઈએ. ઠંડી એકદમ થઈ જઈએ તો હવે આપણે એના ટુકડા આ રીતના બધા ટુકડા કરી દઈશું. જો હું તમને એક ટુકડો કાઢીને બતાવું. સરસ જાડી. જો એક ટુકડો કાઢીને બતાવું તમને જેવો સરસ એવો જાળીદાર થયો અને એકદમ પોચા રૂ જેવા થયા. તો હવે આપણે એને વઘારીશું. ઢોકળો વઘારવાને તૈયાર કરીશું. એક વાસણમાં 2 ડોફલી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ ગયું રહી નાખીશું. હવે એમ નાખીશું. મરચો, થોડું પાણી રેડીશું. ખોડ નાખીશું. તો હવે આપણો વઘાર કરે છે એનો ઉભરો આ રીતે સરસ આવી ગયો. હવે આપણે ટુકડા કરેલા જે ખમણના ઢોકળાના રાખેલા એ હવે આપણે અંદર નાખી દઈશું. તો આ રીતે સરસ મિક્સ કરી દઈશું.
તો ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા. તમે અમે વઘાર્યા રીતે વઘારી શકો અને ડીશમાં ટુકડા કરીને ઉપર વઘાર પણ રેડી શકો. તમને જેવું ગમે એવું તમે કરી શકો. તો આપણા ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા અને ચટણી પણ એના હાથે તૈયાર થઈ જાય. ચટણીનો વિડીયો આપણે મૂકેલો જ છે, તો તમે જોઈ શકો છો. તો આ ખમણ ઢોકળાનો વિડીયો અમારો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારો વિડીયો ગમે તો જોતા રહેજો મિત્રો. જય માતાજી, જય મા ઉમિયા.